જામનગરમાં પ્રી મોન્સૂનની કામગીરી હજુ સુધી શરૂ નહીં। ચોમાસાના ટાણે જ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં। શહેરના અનેક મુખ્ય માર્ગ પર પાણી ભરાય છે। વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાની સમસ્યા। લાખો રૂપિયાનો ખર્ચ છતાં લોકોના ઘરમાં પાણી ભરાય છે। કામગીરી નબળી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી। आज अंगे विगत आपसे संवाददाता सलमान खान लाइव जोड़े चुक्या है। सलमान, ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોય છે, પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત થતી હોય છે ત્યારે પાલિકા જ ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાય છે। આ સમગ્ર ઘટના શું છે વધુ વિગતો? જોવા નથી મળે છે। કારણ કે હું આપને સૌપ્રથમ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ જામનગર શહેરના જે દીવાદોરી સમાન જે રણજીત સાગર ડેમ છે કે તેનાથી જે મુખ્ય કેનાલ છે તે પસાર થઈ રહ્યું છે અને આ કેનાલ છે તે સીધી જ જામનગરના જે ઐતિહાસિક રણમલ તળાવ છે ત્યાં સુધી પહોંચે છે। એટલે કે જામનગર શહેરને જે પીવાનું પૂરું પાડતી આ કેનાલ છે અને દીવાદોરી સમાન ડેમ છે કે જ્યાં ડેમનું પાણી છે તે સીધું આ કેનાલ મારફતે લાખોના તળાવ સુધી પહોંચે છે। ત્યાં હજી સુધી આ કેનાલની સફાઈ છે તે હજી કરવામાં નથી આવી। જો કે તંત્ર કાગળ ઉપર તો દર વખતે જે સફાઈ છે તે ચાલતી આવ્યું છે। અન્ય જે વાત કરવામાં આવે તો જામનગર શહેરના કેટલાક એવા જે મુખ્ય માર્ગો છે કે જ્યાં પણ જે એડીથી લઈને ગોઠણસમાં પાણી છે તે વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યાઓ છે તે સર્જાતી રહેતી હોય છે અને વાહન ચાલકો રાહત આવ્યો છે તેમને ભારે જે કઈ કરાય છે ખાસ કરીને જયારે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં आभार सलमान।